હે ખમ્મા ખમ્મા હો કુલદેવી માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં જય ગૌચર બ્રહ્મ માત્ર 5 જ મિનિટ આપણે મંદિરમાં પુષ્પાંજલિ કરી અને મહાપ્રસાદ તમે આ કાર્યની અંદર કશું જાણતા નથી પણ માત્ર આ શ્રદ્ધાથી આ ભક્તિથી તારી પૂજાને અર્ચના કરી શકે જગદંબા આ પુષ્પ બે તને ચડાવી અને સારી વિદ્યા અને બુદ્ધિ થઈ ગઈ સારી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા વાળી બનજે અમારા પરિવારના સૌને આરોગ્ય અને ઐશ્વર્ય પ્રદાન થાય એવી માં જગદંબા તું તો 9 લાખ રણબડિયારી છો અને હે જગદંબા હાથની અંદર ત્રિશૂળ અને તલવાર ધારણ કર્યું હોય ને હે જગદંબાને યાદ કરતી હોય કઈ માં જોરમાં અને સદરાચરને યાદ કરશું વિદ્યા બુદ્ધિ અને ઐશ્વર્ય હે પુત્ર પૌત્ર દિગ સંપદા વાહરમ ન જાનામી હે જાનામી
બેઠા છો ત્યાંથી માં જોગમાં એને બતાવો ચરણે કમળી મંત્ર સ્વામી શ્રી માતાજીની સ્તુતિ વંદના કે માં ભગવતીને કહેવાનું થઈ ધર્મ કી रानियों में विश्व का हम हत्या प्रेम से बोलिए नमः पार्वती पदे મહિનો થયા ભાઈ છે સિદ્ધાર્થભાઈ ભેગા મહારાજ મહિનોથી બ્રાહ્મણ ગોતવાની અંદર મહેનત શારીરિક શક્તિ આપે અને હર હંમેશા માતાજીની આવી પૂજા ભાવનાથી પરિવારને શોભિત કરો. હવે એવી જ રીતે 365 દિવસ જે નિઃશુલ્ક સેવા આપે છે એવા આપણા પરિવારના વડીલ એવા શ્રી બાબુભાઈ નથુભાઈને દરેક સેવામાં જે કાનજીભાઈ ધનજીભાઈ કાચરોલા કે આપણને આપણી મંદિરની કોઈ પણ જગ્યાએ આપણા પરિવારમાં કોઈ પણ બનાવો કોરજીભાઈને સન્માનિત કરવા માટે કેડીભાઈને વિનંતી કરું. આપણે કે આપણા 500 પરિવારના માતાજી છે આ બે બહેનો જ આપણા 365 દિવસ વનિતાબેનનો સાલ વગાડીને સન્માનિત કરે છે. આપણા નબુબેન વનિતાબેનની પણ સન્માનિત કરે છે. કુકુમ કરશે અને પરિવાર વતી માતાજીને આ વંદન કરશે. તો હું સુભાષભાઈને વિનંતી કરું કે આ તકે આપણને પરિવારને આ માતાજીના આપણા પરિવાર વતી પ્રાર્થના કરી અને આશીર્વચન માંગે. માં જગદંબાના આ પાટોત્સવ 21મો પાટોત્સવ ત્યારે આપણે સૌ પરિવારજનોના મળ્યા છે ત્યારે પહેલા તો સૌ પ્રથમ હું અણસુયા પરિવારના નવયુવાન ટીમ કે જે આ પ્રસંગને 4 ચાંદ લગાવી દે એવી મારી યુવા મિત્ર ટીમને હું દિલથી ધન્યવાદ આપું છું. બીજા જે અહીંયા સન્માનિત થયા જે આત્માઓ અહીંયા માં જગદંબાના પ્રાંગણની અંદર સન્માનિત થયા એવી દરેક મહાત્માઓ છે. આત્માને જો મહાત્માઓ છે હું એવી મહાત્માઓના ચરણોમાં વંદન કરું છું. ગર્વ લેવાની બાબત છે કે પરશુલિયા પરિવારની અંદર એકથી એક ચડેવા રત્નો છે અને ઈ આ માં જગદંબાના આ કાર્યક્રમને દીપાવી દે છે. માં જગદંબાની કૃપા જુઓ. એક કરતા વિચારો સારા વિચારો નવી યોજનાઓ પરશુલિયા પરિવારના જે વરિષ્ઠ આગેવાનો છે એવાના દિમાગ ઉપર આવી રહ્યા છે. ત્યારે નવો એક વિચાર આજે આવ્યો અને પરશુલિયા પરિવાર દ્વારા જે વડીલોએ નક્કી કર્યું કે આગામી દિવસોની અંદર પરિવારની એક ડિરેક્ટરી બનાવવું. ડિરેક્ટરી શું નાની બાબત છે? એક પરશુલિયા પરિવારની અંદર એકબીજાને કડીએથી કડી જોડનારી એક સાંકળ એટલે ડિરેક્ટરી છે. અને આ ડિરેક્ટરીની અંદર આપણા વિનુભાઈ અને આના પર કેટલા યુવાન મિત્રો પણ જોડાયેલા છે કે અમે આ સાથ સહકાર આપીને નવું કામ જે હાથમાં લીધું છે એ સારી રીતે પરિપૂર્ણ કરીશું અને આ ડિરેક્ટરી આપણે 5 વર્ષે ફરીથી બનાવીશું. 5 વર્ષ માટે જે ડિરેક્ટરી આપણે બનાવવાના જઈ રહ્યા છે એ ડિરેક્ટરીની અંદર આપણા પરશુલિયા પરિવારના વડીલોનું એવું સૂચન છે કે આપણા કોઈ વડવાઓ આપણા જયગત વડીલો સદગતિને પામ્યા હોય અને એની જો સ્મરણાંજલિ એની પુષ્પાંજલિ જો આપણે આપવાની એની અંદર ઈચ્છા હોય તો પાસપોર્ટ સાઇઝની જે સાઇઝ હશે એ કોઈ પણ ચાર્જ લીધા વગર એની અંદર છાપવામાં આવશે. બીજું જો મોટી સાઇઝ કોઈને છપાવવી હોય કે આખું પેજ મારે સ્મરણાંજલિનું મારા વડવાઓ પાછળ આપવું છે, આખું પેજ એક મારે દેવું છે,
તો એની અંદર જે પરિવારના વડીલો અને પરિવારના આગેવાનો જે કાંઈ નક્કી કરશે એ મુજબનો એને ચાર્જ આપવાનો રહેશે. પરંતુ દરેક વ્યક્તિને ખાસ નમ્ર વિનંતી કે આ માટે આપણે નવા ભૂલકાઓ આપણા પરિવારની અંદર આવ્યા હોય, મા જગદંબાએ કાંઈ આપણા વેલાને વધાર્યો હોય, એવા નવા ભૂલકાઓ જે આવ્યા હોય તેના નામ જો બાકી રહી જતા હોય તો ખાસ નમ્ર વિનંતી કે એવું આપણે ક્યારે ભૂલી ના જઈએ. મંત્રીશ્રી આપણે મંડળીએ બેઠા હોય એને અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર આપણું જે પરશુરા પરિવારનું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર નામ રજૂ કરવું, જેથી કરીને આ ડિરેક્ટરીની અંદર આવી જાય. આવી જે સૂચનાઓ હોય ડિરેક્ટરીની અંદર એડ કરવા જેવી એ બધાએ પોતપોતાની નૈતિક ફરજ સમજી અને આગેવાનો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરશો એવી હું નમ્ર વિનંતી કરું છું. બીજી એક વિનંતી એવી છે કે આજના યુગની અંદર આ સોશિયલ મીડિયાનો યુગ છે. જે પહેલાના સમયમાં વ્યક્તિગત મોટેથી મોટું આપણે કંકોત્રા પહોંચાડતા હતા, હાથો હાથ પહોંચાડતા હતા, એની અંદર સમય જતો હતો. પણ આજનો ફાસ્ટ યુગ એની અંદર સોશિયલ મીડિયા એટલે એવું મોટું નેટવર્ક કે એક મેસેજ છોડે તો આખા પરિવારને બધી જાણ થાય, આખો પરિવાર એનાથી વાકેફ થઈ જાય. અને એક પણ એવું પરિવાર નહીં હોય કે જેની અંદર એના ઘરની અંદર સ્માર્ટફોન ન હોય, જેની અંદર વોટ્સએપ ન ચાલતો હોય. ના આપણા ઘણા બધા આપણે ટાઈમ પાસ કરવા માટે ચેટિંગ કરતા હોઈએ છીએ, પરંતુ મારી નમ્ર વિનંતી છે કે જો ગ્રુપમાં જોડાયેલા ન હોય તો એવા પરિવાર નો એક સદસ્ય તો આપણા ગ્રુપ ભાઈ જોડાયેલો હોવો જોઈએ અને એડમિન સાથે વાતચીત કરી અને પોતાનો નંબર આપી અને ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી, જેથી કરીને કાંઈ પણ આયોજન જો પરશુરા પરિવારનું નવું હોય તો આપણા સુધી આપણને જાણ આપણે આપોઆપ થઈ જાય. આપણે ઘરે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ તો આનો સદુપયોગ કરવા એક મારી નમ્ર વિનંતી છે. તો આપ સર્વે આ પણ આયોજનમાં લેશો આવી એક વિનંતી છે. બીજી એક વાત એવી છે, બહુ આનંદની વાત છે, આપણા વડીલોનું દર વખતે સૂચન હોય કે આપણા પરશુરા પરિવારની અંદર આવો મોટો સમાગમ હોય, બપોરે યજ્ઞ ચાલતો હોય અને એ યજ્ઞની અંદર આપણા બેન દીકરીઓ, ભાઈ બહેન અને જે કઈ બહારથી આવેલા મહેમાનો હોય તો આ મહેમાનો માટે બપોરે આપણે અહીંયા જે યજ્ઞમાં બેસતા વ્યક્તિના સગાવાળા પૂરતું ભોજન આપણે આયોજન કરતા. પણ હવે દર વખતે સૂચનો હોય છે કે પરશુરા પરિવાર પૂરતું બપોરે પણ જમણવાર થવું જોઈએ, જેથી કરીને આપણને બધાને પૂરા યજ્ઞનો લાભ મળે. અને આ આપણે નવું આયોજન કરવા જઈ રહ્યા છે. બપોરે પણ, સાંજે તો આપણે ભેગા જમીએ જ છીએ, પણ બપોરે પણ સાથે જમીએ એવી માતાજીની આજ્ઞા છે એવું લાગે. અને સપરિવાર એક બે નહીં, મહેમાન સાથે બધાએ બપોરે આપણે સાથે સમૂહ ભોજન કરવાનું છે. અને એની અંદર આયોજનમાં ટૂંકું ને અત્યારે 5 દાતાઓ આ ભોજન માટે 5 જણા તો થઈ ગયા કે અમે આખા તું પાડી દેશું. અહીં એમાં છે પ્રથમ તો આપણા જે કહીએ કે આપણે ભામાસા તો નાનજી કાકા છે, બીજા જંતીભાઈ છે, ત્રીજા કાંજી કાકા છે, ચોથું મારું પણ નામ છે અને એક વ્યક્તિ છે મને ધ્યાનમાં નથી એટલે સોરી કરે રહી જાય. તો 5 વ્યક્તિ એવી થઈ ગઈ છે કે જે બપોરનો ખર્ચ ઉપાડે છે. છતાં આ બધા માટે છે અને આ આવતા વર્ષ સુધી હજી કોઈને આ બપોરના જે મધ્યાહન ભોજન જે બપોરનું છે એની અંદર દાતા તરીકે જોડાવવું હોય તો સ્વેચ્છાએ પોતે નામ લખાવી શકે છે આવતી સાલ માટે. અને આપણે આવતી સાલ 2 ટાઈમ ભોજન આખા દિવસનું માતાજીના પ્રાંગણની અંદર પરિવાર સાથે, મહેમાનો સાથે, બહેનો દીકરીઓ સાથે બધા સાથે મળીને લેશું એવી મા જગદંબાની ઈચ્છા છે. હવે બીજી એક નાની એવી વાત કરવી છે મારે મા વિશે કે મા કહી જવાય, મા જગદંબા, મા જોગણી, મા બહુચરાના પ્રાંગણની અંદર બેઠા છે ત્યારે હું એક શબ્દ કહું કે મા જનેતાઈ મા છે અને આ મા છે. ક્યારેક આપણને થતું હોય આધ્યાત્મિક જીવન જીવતા હોય અને એની અંદર ક્યારેક જીવનની અંદર ઠોકર લાગી જાતી હોય અને ક્યારેક આપણે પડી જતા હોય ત્યારે જે જનેતા
જનેતા છે ખમા કહીને બાળકને ઊભો કરી દેતી હોય ત્યારે આ જનેતા જગત જનની જનેતામાં પરશુયા પરિવારની માવડી માં બહુચરા હે ત્યારે એવું થતું હોય માં કેટલી વખત મેં તમને વિનંતી કરી કેટલી અરજીઓ કરી માં મારું આ સંકટ જતું નથી આવું ક્યારેક ક્યારેક થતું હોય મારા વહાલા ભાઈ બહેનોને મારે એટલું જ કહેવાનું છે શું કામ કે મારા પ્રાણની અંદર મારા હૃદયની અંદર તો વાવનો દરિયો ચાલતો હોય હે મારા ભોળા નાથ આગળથી છીનવી લઈ આવી માં કદાચ એના ભાગ્યમાં ન હોય તો પણ એ છીનવીને ભોળા નાથ આગળથી લઈ આવે કેવી રીતે લઈ આવે એને કહીએ ને કે આપણા વડવાઓની પુનાય જે આપણા વડીલોની પુનાય એની પૂંજી આપણા પૂર્વજોની પૂંજી અને એ પૂંજી એટલે આપણી આ ભક્તિનું ભાથું કુળદેવીના ખાતામાં જો જમા પડ્યું હશે અને તો કદાચ તમારા કર્મના બદલા રૂપે કોઈ જો તમારા આગળ બદલો લેવા આવ્યો હોય છે ને તો તે દિવસે મારી જગદંબા મઢડે બેઠી એમ કહે છે કે હે ભોળાનાથ એના વડવાઓની પૂંજી મારા ખાતાની અંદર જમા પડી છે એને દુખી ન થવા દો આપણે ઈ પૂંજી છોડી દેવાની છે વડવાઓ આપણા માટે પૂંજી છોડી ગયા છે આપણે ત્રીજી પેઢી સુધીની પૂંજી તો બે નામ જપ કરીએ અને કંઈક પુણ્યદાન કરીએ શું કામ પુણ્યદાન કરવું જરૂરી છે એ તમને કહી દઉં કે માની મજબૂરી દૂર કરવાની છે માને તો તમને મદદ કરવી જ છે હે બાળકને ઠેસ નથી લાગવા દેવી અરે મારા દીકરાને કોઈ તું કહી જાય તો મારી માતાજી સહન ન કરી મજબૂર થઈ જાય હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણું સંતાન હોય રોડ ઉપર નીકળવું હોય બે લુખા માણસો એને પકડીને કાચલો પકડ તમે રહી શકો સીધા જઈને બે ઢોલ નાખો હળી કાઢો ન કાઢો હે માં છે એ રહી શકે ન રહી શકે પણ જાતા મેં તો તમે કહ્યું એને કહેવા જાવ પેલા એ એમ કહે કે એ ઉભો રે ભાઈ પેલા હું એના આગળ 5 લાખ રૂપિયા માંગુ છું પેલા દઈ દે પછી મને જે કાંઈ કેવું છે મારા આગળ 5 લાખ રૂપિયા લઈ ગયો છે ત્યારે માવતર મજબૂર બની જાય અને મજબૂરી જો એક વખત દૂર થઈ જાય એના 5 લાખ ચૂકવાઈ જાય તો પછી સામે વાળો રીને ગાળ દીએ છે માં એના ઉપર ચડી ગયો આપણે માવતરની આપણી માવડીની મજબૂરીઓ દૂર કરવાની છે ઈ મજબૂરીઓ કઈ તો ઈ મજબૂરી એટલે તમે અને હું બધા એક ને એક નવા કંઈક ને કંઈક કર્મો કરતા જઈએ છીએ ઈ કર્મની અંદર ક્યાંક ને ક્યાંક અપરાધ પણ થતા હોય છે અને ઈ અપરાધ કેવા હોય ઈ અપરાધ જ્યારે આડા આવે ને એના દેવ ઉઘરાણા કરવા આવે કોઈને આપણે જે શબ્દ કીધા ને એને અંદર આકેલી દુઆ બધું આપીએ અને એનું દેવ આવી તમારા આગળ નડતર રૂપે આવી જાય ઉઘરાણી કરતું હોય ત્યારે તમારી માં એને તમને મદદ કરવા આવે તો કહી દઈએ એક વખત તો ઊભી જાઓ માં પેલા મારી આ ઉઘરાણી છે પૂરી કર તો યાદ કરીને આપણા જે કાંઈ નબળા કર્મ થયા હોય તો એ નબળા કર્મને આપણે નિવારણ કરવા માટે એને એક ન્યાય આપવો જોઈએ દેવતાઓને ન્યાય કરે અને ન્યાય આપવો જોઈએ જો કઈ યાદ આવતા હોય આપણા નબળા કર્મ તો એ નબળા કર્મને યાદ કરીને એના ખાતા ઈ દેવના ખાતામાં 5 કિલો 25 કિલો ચકલાની ચણ નાખી અને પણ આપણે માફી માંગી લેવી જોઈએ આ દેવગતિની વાત છે અને દેવતાઓ એમાં રાજી છે ત્યારે આપણી જગદંબા તમારા વંશ વારસો કોઈ દિવસ અરે હું એમ કહું છું કે જ્યારે ઘરની અંદર અઘટિત ઘટના બને કોઈ નાનું બાળ જતું રહે અથવા તો કોઈ વડીલ જતું રહે તો બે એ કુળની દેવીઓની આહુડા પાડતી હોય અને કોઈ દિવસ એની પેઢી કપાઈ ગમતું નથી હોતું ને કોઈની ઘરે સંતાન ન હોય તો એને ગમતું નથી હોતું માં જગદંબા કોઈ દિવસ વંશની વેલો એને જેટલો ઘાટો બને એક પણ પાંદડું ખરે તો એને ગમતું નથી પણ માં જગદંબાની મજબૂરીને દૂર કરજો વારંવાર કહું છું કે તમારાથી કઈ કર્મ નબળા થયા હોય એટલે વડવાઓથી કોઈ કર્મ નબળા થયા હોય વડવાનું પુણ્ય ભોગવીએ તો વડવાનું કોઈ ખરાબ કર્મ થયું હોય તો એની સજા પણ ભોગવવાની હોય એની સજા પણ ભોગવતા હોય તો એનું પણ સમાધાન કરજો કોઈ આગળ માફી માંગવી પડે તો માફી માંગજો બીજું પ્રકારની અંદર કોઈ દિવસ એકબીજાના મન દુભાઈને એવી વાણી વિલાસ કોઈ દિવસ આટલી હું માં જગદંબાના દ્વાર ઉપર બધાને વિનંતી કરું છું કર્મ કેટલા પ્રકારના છે એક જ શબ્દ કહું છું વધારે નથી કહું કર્તવ્ય કૃતમ વા કયાજમ કર્મજમ વા શ્રવણેજમ વા માનસમ વા પરાધમ વીરિતમ વા સર્વમે તત્સમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો કર્મ
ગુરુતમ આપણે પગથી આપણે કર્મ કરીએ છીએ કર્મ ગુરુતમ વાકયાજમ મોટેથી બોલવાથી કોઈ શબ્દ કહેવાય ગયો તો કર્મ બંધાય છે વાકયાજમ કર્મજમ વા શ્રવણેજમ વા આંખથી કંઈ ખરાબ દૃશ્ય બની રહ્યું હોય જો જોઈ જાય તો એનાથી પણ કર્મ બંધાય છે કંઈક સંભળાઈ જાય તો એનાથી કર્મ વાકયાજમ કર્મજમ વા શ્રવણેજમ વા માનસમ અપરાધમ આ માણસની અંદર એકાંતમાં બેઠા બેઠા જો નબળા પાંચ વિચાર કરે ને તો કર્મ બંધાઈ જાય છે અને આવા કર્મને આપણે એક ગોતીને એના સમાધાન કરવા જોઈએ તો મારી જગદંબા મગડે બેઠી બેઠી રાજી થશે અને એની મજબૂરી દૂર થશે અને જેવી એની મજબૂરી થશે ને દૂર તો તમારા એક પણ દુખડા નહીં એની હું ગેરંટી આપું છું એની ખાતરી આપું છું બોલો બહુચર 21માં પાટોત્સવ પ્રસંગે અહીંયા ઉમંગભર આપણા પૂરો પરિવાર ગામના તથા બહાર ગામના જેટલા પરિવારો આપણા આજુબાજુમાં વસે છે તે દરેક આ પાટોત્સવમાં 21માં પાટોત્સવમાં ઉમંગ ઉત્સાહથી જે ભાગ લીધો અને આજે સવારથી વૈદિક મંત્રોચ્ચારથી જે આ હોમ હવન દર વખતે આપણે હવન થાય છે પણ આ વખતે બે વિશેષ ધાર્મિક કાર્યક્રમ હતા આપણું ઈંડું એક ક્ષતિગ્રસ્ત થયું હતું એમની પણ આજે એક શાસ્ત્રોક્ત વિધિથી ઈંડું ચડાવવાની વિધિ તથા ધ્વજારોહણ કાર્યક્રમ આ બે તથા 21 પાટલાઓ અને 21 પાટલાઓમાં જે આ નવ દંપતીઓ જે બેઠા છે આપણે દર વર્ષે તિથિ ઉજવી છે અને એક તિથિ ગયા વર્ષ કરતાં પણ સારી તિથિ ઉજવાય છે એ માતાજીની કૃપા છે અને આપણા બધાનો એક માતાજી પ્રત્યે એક ભાવ છે એને કારણે આ પ્રસંગો જીવી ઉઠે છે ખાસ કરીને આપણા પરિવારના જે નવયુવાનો છે એ આજે વર્તમાન પરિસ્થિતિની અંદર કોઈ શ્રમ કામ કરતું નથી અને આ છેલ્લા એક અઠવાડિયાથી આ જે કાર્યક્રમને પૂર્વ ભૂમિ કે બાંધવાથી માંડી અને કાર્યક્રમના આયોજનમાં તથા જે ઉત્સાહપૂર્વક અને ભાગ લીધો એ બદલ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા ધાર્મિક વિધિની અંદર એ 21 પાટલા તથા બે વિશેષ પાટલાઓ પર બેઠેલા નવ દંપતીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા માતાજી એમના ઉપર સર્વ રીતે દયા કરે અને આશીર્વાદ પાઠવે તથા આપણો પરિવાર એક સામાજિક રીતે પણ અત્યારે મજબૂત છે આર્થિક રીતે પણ મજબૂત છે અને ધાર્મિક રીતે પણ આપણો કોઈ વિકલ્પ ન હોય એ રીતે આપણા કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં માતાજીની દયા છે આપણો પરસ્પર સ્નેહ અને ભાવના છે અને આવી નવી ભાવનાઓ આપણે આમ સતત જાળવી રાખે એવી માં બહુચરાજી પાસે પ્રાર્થના કરું છું જય ગુરુજી મર્યાદામાં રહી થોડો સમય રહી બે શબ્દ કહેવા ઈચ્છું છું પહેલા તો જયંતિભાઈ જે ભામાસા શબ્દ વાપરે છે એ મને મંજૂર નથી કારણ કે હું માનો બાળક છું મને ખૂબ આપ્યું છે માનો મને અર્પણ કરું છું એટલે એવું કાંઈ છે નહીં બીજી વસ્તુ કે આ તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ જે બહુ જૂની વાત કરું છું જેથી અમારા વડવાઓ પાસેથી અમે સાંભળી આપણી એક સદાની જ્યોત ઝળહળે એના માટે જ્યોત ઝળહળે અને આ મંદિરની મૂળ સ્થાપના અને આપણા વડવાઓએ કરેલી પૂજા વિશે હું થોડી તમને માહિતી આપું છું સમયની મર્યાદામાં રહી અને પ્રથમ આ મંદિરમાં પ્રથમ પરચો આશરે 121 વર્ષ પહેલા હંસરાજભાઈ કુબેરભાઈને માએ આપેલો હતો 121 વર્ષ પહેલા ત્યાર પછી બીજો પરચો ગંગારામભાઈ ગણેશભાઈ તથા જસવંતભાઈ વધવજીભાઈને બીજો પરચો આપેલો હતો અને ત્રીજો પરચો અમારા ધનજી બાપા ને આ માં ખોડીએ પ્રગટ થયા અને ત્રીજો પરચો એમને 69 વર્ષ પહેલા આપેલો ત્યાર પછી આ મંદિરની સ્થાપના થઈ તો આજના આ પ્રસંગે જે લોકો મૂળ સ્થાપના વખતે જે આપણા વડીલો પરમ પૂજ્ય ધનજી બાપા અને ત્યાર પછી જે સોધામ ગયા છે એની વાત કરું છું અત્યારે
કે જે ગંજી બાપા પછી ત્યાર પછી છગનભાઈ અને બેચરભાઈ આ મંદિરનો નિમિત્ત હતા. આજ એ મારા ભક્તો એ હયાત નથી, તો આ પ્રસંગે એને યાદ કરું છું અને ભાવભરી શ્રદ્ધાંજલિ 21મા પાઠોત્સવને પાઠવું છું સમસ્ત પરિવાર વતી. એવા ગંજી બાપાને મેં, મારી ઉંમર નાની હતી, એને મેં પૂજા કરતા જોયા છે. આંખમાં આંસુડું, હાથમાં ધૂકેલીઓ, અને એક બાપો નગારું વગાડતો અને એક બાપો હાકડા કરતો હોય અને એક બાપા પૂજા કરતા. એ ભાવ અને એ પૂજા કંઈક અલૌકિક હતી, એનું આ પરિણામ છે. એટલું હું ચોક્કસ કહીશ કે જે પરિવારે એને સેવા કરી છે માતાજીની, રંજી બાબાએ, છગનભાઈ અને આ પરિવારના ફળિયાવાળા, જે અહીંથી નામ આપું છું, પરિવાર, ઓધવજી બાપા પરિવાર, ભવન બાપા પરિવાર, ગોકળ બાપા પરિવાર, આ બધા વડીલો તથા માતાઓ આ હયાત નથી. આ 21મો પાઠોત્સવથી હું ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને જે ફળિયામાં રહીને ભૂમિદાન કરી અને ઘણી બધી સેવા કરી છે આ લોકોએ, બહુ સહન કર્યું છે. અને એ વડીલો આજ આપણે કંઈક માર્ગદર્શન આપતા ગયા, આપણે આશીર્વાદ આપતા ગયા છે. આજ તમે હમણાં જયંતિભાઈ વાહ વાહ કરે છે, નાનજીભાઈ, ગંજી બાપા અને આ પરિવાર આગળ કાંઈ જ નથી. એની પ્રેરણા છે, ગંજી બાપાની પ્રેરણા છે, ગંજી બાપાના આશીર્વાદ છે અને એના કારણે અમે ઊભા છીએ. એના આગળ, એની તુલનામાં અમે કાંઈ નથી. એને જે કર્યું છે 55 વર્ષ 60 વર્ષ સુધી સેવા માની, એકલા હાથે ફળિયાવાળા બધા જે મેં નામ આપ્યા દાદાઓના, એના દીકરા વડીલોએ ખૂબ સેવા કરી છે. એ પરિવાર મારા માટે સદાય વંદનીય છે અને એની તુલનામાં અમે બિલકુલ કાંઈ પણ નથી. વિશેષમાં સમયની મર્યાદામાં રહી એટલું જ કહેવું છે કે સુભાષભાઈ આપણા સ્ટેન્ડ ડિજિટલ ડિરેક્ટરી તેમજ આવતા વર્ષે સમસ્ત પરિવાર પૂરો જમશે એટલે અહીં હાજરી આપી શકે અને પૂરો પ્રસંગ માણી શકે. અને એક વાત મહત્વની એ કરવાની છે તો વોટ્સઅપ ઉપર પરિવારનો એક સભ્ય ઘર રીતે જોડાઈ જાય એટલે અમારે કામ હળવું થાય. પરસુયા પરિચય ગ્રંથમાં તો છે પણ થોડું તાજું કરાવું છું કે જ્યારે બેચરભાઈ નિમિત્ત કેવી રીતે બન્યા કે બેચરભાઈ જ્યારે ગંજી બાપાના ખોડીમાં પધાર્યા અને માની સ્થાપના કરવાનું વચન આપ્યું અને પૂજા સ્વીકારી, ત્યાર પછી માએ આકલ કરીને કીધું હતું કે જેની બેસ તેની હું ભાલું મારીને બેસ, હું પ્રવાહ આપીશ. ત્યારે માએ બેચરભાઈના પગમાં સડો થઈ ગયો હતો અને બેચરભાઈને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને અહીંયાથી વાછથી હાકલ આવી હતી માના ખોડીએ કે ત્રણદીમાં રમતો કરો તો મારી સ્થાપના કરજો. રમતો કર્યો હતો અને તે પછી સ્થાપના થઈ છે. ભાઈઓ, અમુક હૃદયની વાત કહેવાતી નથી, અમારા હૃદય દુખાય. જ્યારે અહીંયા કઈ એવી ઘટના ઘટે એટલે અમારા હૃદય ઉપર ઘા પડે છે. એટલે વિવેક રાખજો અને આ જગ્યાની અંદર શાંતિ જાળવજો, પ્રેમથી માં સૌને શોધી કરશે. અને ત્યાર પછી જ્યારે ભુવાઓએ માનલા બેહારીને પૂછ્યું, એમાં કોઈ એક ભુવાએ પ્રશ્ન કર્યો કે માં તું અહીં બેઠી એની ખાતરી શું? ત્યારે આપણા માના બાળક જોયા હતા કે જેની મારી સ્થાપના થાય કે જગાન નવા ખોડિયા ધુણાવો તો મોંડે કા બહુજના બેઠી છે. હકલ કરે માં હકલ કરે, આ પણ હકલ કરે, જેના ખોડિયા આવતી હોય હકલ કરે. ખમા 51 ખોડિયા ધુણાવીને માં બેઠી છે. અને મિત્રો સદા રાખજો અને પૂરી સદાની માને ભજજો. નાની મોટી બાબત અહીંયા કોઈને શોભા દેતી નથી. અહીંયા હંમેશા માના મંદિરે સદાપૂર્વક હળીમળી અને આપણે કામ કરવાનું છે. અને આપણા પરિવારના વડીલો ગાંધીભાઈ, વનુભાઈ, ગોતનભાઈ, કેડીભાઈ, જયંતિભાઈ અને બધા વડીલોએ, ગોતનભાઈ અને આ બધા વડીલોએ આ કાર્યની અંદર સાથે મળીને જયંતિભાઈ બધાએ પૂરો સહકાર આપી. હું તો માત્ર નિમિત્ત હતો. કામ તો એ લોકોએ પછી હવે આપણે હમણાં થોડી વાર પછી જમણવારની વ્યવસ્થા થશે અને જે મુજબ અહીંથી સૂચન થાય એ મુજબ પ્રસાદ લેવા પધારવાનું છે. પરચુડિયા પરિવારના દરેક ભાઈ બહેનોએ અહીંયા પ્રસાદ લેવાનો છે.
બહાર ગામથી પધારેલા દરેક મહેમાન ભાઈ બહેનોને પણ વિનંતી છે કે પ્રસાદી લીધા વગર કોઈ જવાનું નથી અને દરેક ભાઈ બહેનોની અહીંયા પ્રસાદની વ્યવસ્થા છે અને માતાજીનો આ મહાપ્રસાદ છે તો પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવી હું પરસુમિયા પરિવાર વતી દરેક બહાર ગામથી પધારેલા